ગોધરાના વોરવાડ વિસ્તારમાં આવેલ આંબલી ફળિયામાં રહેતા અને ઝેરોક્સ ધંધા સાથે સંકળાયેલા દુકાનદારને આજથી 17 દિવસ પહેલા પોલાણ બજારમાં આવેલા સુલતાન ફળિયામાં રહેતા એક ઇસમ દ્વારા 50,000 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ ઝેરોક્સના દુકાનદારે પૈસા ન આપતા આખરે ગઈકાલ રાત્રિના સમયે દુકાનદારના પરિવાર પોતાના ઘરેથી મૂનલાઇટ બાજુ ફરવા માટે નીકળ્યા હતા. ત્યારે સુલતાન ફળિયામાં રહેતા ઇસમે દુકાનદારના પરિવાર સાથે વોરવાડ ફકરી ચોક પાસે ખરાબ ખોટી અપશબ્દો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા, પરંતુ આજુબાજુના લોકો દોડી આવતા તે ઇસમ નાસી છૂટ્યો હતો. તો દુકાનદારના પરિવારના રાત્રિના સમયે ચા પી પોતાના ઘર તરફ ગયા ત્યારે 11:15ની આસપાસ સુલતાન ફળિયામાં રહેતા ઇસમ હાથમાં તલવાર લઈને આવી જોરથી બૂમો પાડી ઝેરોક્સના ધંધા સાથે સંકળાયેલા પરિવારને બહાર બોલાવતો હતો, પરંતુ ઝેરોક્સના ધંધા સાથે સંકળાયેલા પરિવાર તે ઇસમના હાથમાં તલવાર જોઈ જતા તેઓ ડરી ગયા હતા. જે બાદ સુલતાન ફળિયામાં રહેતા ઇસમે ગાડી ઉપર ઉપરા છાપરી તલવારોનો ઘા ઝીકી કાચ તોડી નાખી અને નાસી છૂટ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. તો પરિવારે આ મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં સુલતાન ફળિયામાં રહેતા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.